રાજકોટથી સમાચાર મળી આવ્યા છે કે એડવોકેટ દેવરાજ રાઠોડે અરવલ્લી પર્વતમાળાની પુનરુત્થાન અને સુરક્ષા માટે વડાપ્રધાનને પત્ર લખી ગેરકાયદેસર ખનન રોકવા માટે અનેક કાયદાકીય અને ટેકનોલોજીકલ સૂચનો રજૂ કર્યા છે. પત્રમાં તેમણે ડ્રોન અને સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા કેન્દ્ર સરકારની દેખરેખ પ્રણાલી સ્થાપિત કરવાની, ખનન માફિયાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાની, નમામી ગંગેની તર્જ પર ચારેય રાજ્યો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી વચ્ચે સંકલન સાધવા માટે એકીકૃત અરવલ્લી સંરક્ષણ પ્રાધિકરણ બનાવવાની માંગ કરી છે. તેમણે અરવલ્લીના મોટાભાગના હિસ્સાને કાયદેસર રીતે વન જાહેર કરીને બાંધકામ અને રિયલ એસ્ટેટ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો અને વિલાયતી કીકર જેવી આક્રમક વનસ્પતિઓ દૂર કરી સ્થાનિક વૃક્ષો જેવા કે ઢાક, ખેર અને રોહિડા વાવવાની પણ વિનંતી કરી છે. પત્રમાં 500 મીટરનો નો કન્સ્ટ્રક્શન ઝોન સખત લાગુ કરવાની ફરમાઈશ પણ કરવામાં આવી છે. ત્યારે તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર અરવલ્લી સહિત દેશના અન્ય પર્વતમાળાઓને પણ બચાવી આવનારી પેઢીને સ્વચ્છ હવા અને પાણીનો ભેટ આપશે. દેવરાજ રાઠોડ છે અને તાજેતરમાં જ આપણે એવું નહીં કે એક રાજસ્થાનનો જ પ્રશ્ન, પરંતુ સમગ્ર ભારતનો જે પ્રશ્ન હતો અરવલ્લીની પર્વતમાળાઓ કે જેનું ખનન કરવાનું જે રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટે પણ એને સત્તા આપી દીધી કે આનું તમે ખનન કરી શકશો. એટલે આને લઈ અને આપણી જે પ્રાકૃતિક ધરોહર છે એને આપણે કઈ રીતે બચાવી શકીએ એના સંદર્ભે મેં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખી અને વિનંતી કરી કે સાહેબ આપણી જે આ હરિત દિવાલ છે, આપણી જે પ્રાકૃતિક ધરોહર છે, કારણ કે આવનારી પેઢીઓને જો ખરેખર આ વસ્તુ નહીં હોય તો આવનારી પેઢીઓને આપણે આપણો વારસો હું બતાવીશું. કારણ કે આ જે અરવલ્લીની પર્વતમાળાઓ જે ટકી રહી છે ને એના લીધે ક્યાંક ને ક્યાંક માણસોનું જનજીવન ટકી રહ્યું છે. એના લીધે એવું નથી કે આ રાજસ્થાન એકનો જ પ્રશ્ન છે, આ સમગ્ર ભારતને અસર કરતો પ્રશ્ન છે. દિલ્હીથી લઈને ગુજરાત સુધી વચ્ચેનું પંજાબ છે, હરિયાણા છે, રાજસ્થાન છે, ઘણા બધા રાજ્યોને અસર કરતા છે. પરંતુ સાથે સાથે સરકારે એ પણ નિર્ણય કર્યો છે, એ પણ આવકારદાયક છે કે હવે પછી આનું ખનન અટકાવવામાં આવશે. પરંતુ જે આની પહેલા જે ખનન થયેલું એનું શું કે જે અરવલ્લીની પર્વતમાળાઓને જે ભાંગી તોડીને એના પથ્થરોને જે વેચી નાખ્યા છે જે બધા ખનન માફિયાઓ હોય, તો એની પર એક્શન લેવાનો એક્શન પ્લાન શું સરકારનો એમ કે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર પણ કોઈ આવી પર્વત જે આપણી અરવલ્લીની પર્વતમાળાઓ છે એની ઉપર કોઈ આવી રીતે બીજી વખત આવું કૃત્ય કરવાની કોઈ હિંમત ના કરે કે એવો દાખલો બેસાડવો જોઈએ. અને બીજું કે આ એક અરવલ્લીનો જ મુદ્દો નથી, સમગ્ર ભારત દેશની અંદર આવી તો કંઈક નાની મોટી પર્વતમાળાઓ છે કે જેનાથી આપણે આપણી સંસ્કૃતિ, આપણે આપણો વારસો, આપણે આપણું કલ્ચર એની અંદર એસ્ટાબ્લિશ છે. ક્યાંક ને ક્યાંક આપણી સંવેદનાઓ એની સાથે સંકળાયેલી છે, ક્યાંક ને ક્યાંક એની સાથે આપણી ધરોહર સંકળાયેલી છે, ક્યાંક ને ક્યાંક આપણો એવો એની યાર એક નાતો છે કે જે સંકળાયેલો છે. કે આપણે ઘણા ગુજરાતની અંદર પણ એવા ડુંગરો છે જેની અંદર. નમસ્તે, મારું નામ એડવોકેટ દેવરાજ રાઠોડ છે અને તાજેતરમાં જ આપણે